ગીર સોમનાથ માર્કેટિંગ યાર્ડના 6 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાવી દેવામાં આવી છે, જેમાં આ વર્ષે સરકારે માર્કેટ કરતા ટેકાના ભાવ વધુ જાહેર કરતા ટેકાના ભાવે મગફળી ખેડૂતો વેચવા આવી રહ્યા છે, જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં 6 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવતા કોડીનાર કેન્દ્ર પર જ 10 ખેડૂતોને મગફળી લઈને બોલાવ્યા હતા, જેની ખરીદી કોડીનાર તાલુકા સહકારી આગેવાનોના હસ્તે શરૂ કરવામાં આવી હતી। ખેડૂતોનો બહુ આનંદનો માહોલ છે અને આવવું જોઈએ, દર વર્ષે થવું જોઈએ, બરાબર, દર વર્ષે થવું જોઈએ। નાનાથી ખેડૂતોને ફાયદો છે। મને 200 રૂપિયાનો ફેર છે, યાર્ડમાં 200 રૂપિયા ભાવ ઓછા છે, અહીંયા 200 રૂપિયા ભાવ વધારે છે, તો અહીંયા 1100 1150 રૂપિયા આવે અહીંયા, બરાબર, 1356 આવે, 1357 આ નોંધણી કરાવી છે મારે 2 દિવસ પછી। વીઘાની તો અમારે 10 વીઘાની મગફળી છે, નહીં સોયાબીન નથી, અમે મગફળી કરીએ। આજે 12 તારીખે ટેકાના ભાવની જે ખરીદી કરવાની હતી, આપણું જે કોડીનારનું કેન્દ્ર છે આજે ચાલુ થઈ ગયું છે। ઓછામાં ઓછા અત્યારે આજ પહેલો દિવસ હતો એટલે 10-15 ખેડૂતોને બોલાવ્યા હતા, તો એ ખેડૂત પણ અહીંયા હાજર છે અને અત્યારથી જ ટેકાના ભાવની ખરીદી ચાલુ થઈ છે। અંદાજે 4000 જેવા રજીસ્ટ્રેશન થયા છે મગફળી માટે અને સોયાબીન માટે 1500 જેવા રજીસ્ટ્રેશન થયા છે। મગફળીના ટેકાના ભાવ છે 27,150 ના ભાવથી ખાંડીના ભાવથી સરકાર ખરીદે છે અને સોયાબીનના ક્વિન્ટલના છે 7400 રૂપિયા, 7,400 ક્વિન્ટલના ભાવથી એમની પણ એકાદ દિવસમાં ખરીદી ચાલુ થશે। મગફળીની હાલ આજ રોજ ખરીદી ચાલુ થઈ ચૂકી છે। હા, નહીં આજથી જ કરવાનું છે। સરકારે જે એમનું જે પહેલેથી ડિક્લેર કરેલું હતું કે 11 તારીખથી ચાલુ કરવાની છે, તો આજ 11 તારીખથી મારા ખ્યાલ મુજબ ગુજરાત ભરમાં મોટા સેન્ટરોમાં બધા તમામ મોટાભાગના સેન્ટરોમાં આજથી ખરીદી ચાલુ થઈ છે। આપણા જિલ્લામાં 4 તાલુકા છે અને 6 સેન્ટર છે। ખેડૂતોને, નાના ખેડૂતો છે ખાસ કરીને, જેને શિયાળુ પાક માટે બિયારણ ખાતર લેવા હોય છે અને જેની પાસે પૈસાની વ્યવસ્થા હોતી નથી, એવા લોકો માંડવી યાર્ડમાં અને અન્ય જગ્યાએ આપતા હોય છે। પણ મારી ખાસ કરીને ખેડૂતોને વિનંતી છે કે અત્યારે જે માર્કેટિંગ યાર્ડમાં જે બજાર ભાવ છે એના કરતા ઘણા ઊંચા ભાવ, ટેકાના ભાવ ઘણા ઊંચા ભાવ છે। મારા ખ્યાલથી 2000 જેટલા ખાંડીએ વધારે ભાવ છે। તો ખેડૂતોએ થોડીક સંયમ રાખી અને પોતાનો માલ રાખવો જોઈએ ગોડાઉનમાં, અને જે રીતે રજીસ્ટ્રેશન કરાવ્યા છે અને જેમનો વારો આવે એ પ્રમાણે સરકારશ્રીના ટેકાના ભાવથી જ મગફળી જોખાવી જોઈએ, જેથી ખેડૂતોને પૂરેપૂરો લાભ મળે અને એનો ફાયદો મળે। આ 100 ખેડૂતોને, 100 રજીસ્ટ્રેશન વાળાને બોલાવશું। આજે ગુજરાતભરમાં 250 થી ઉપર ખરીદ કેન્દ્રો ઉપર મગફળી, સોયાબીન અને જે કઠોળ છે એની ખરીદી શરૂ કરવામાં આવી છે। એમાં અમારે કોડીનાર સેન્ટર ખાતે ગુજરાત કોડીનાર તાલુકાના 4000 ખેડૂતોએ જે નોંધણી કરાવેલી છે, રજીસ્ટ્રેશન કરાવેલું છે, એનો આજે શુભારંભ થઈ રહ્યો છે। તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેડૂતોને એક પર ક્વિન્ટલના 6,783 રૂપિયા જેવો બજાર ભાવ મળી રહ્યો છે। એટલે આપણે સરખામણી કરીએ તો માર્કેટિંગ યાર્ડની દ્રષ્ટિએ 150 થી 200 રૂપિયા જેવો બજાર ભાવ વધારે મળી રહ્યો છે ખેડૂતોને, તો ખેડૂતોમાં એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચવાથી એને જે આપણે બજાર ભાવ વધારે મળશે અને એને આર્થિક રીતે ફાયદો થશે।